નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, મહાનગરપાલિકાના ઇલેક્શનના પડઘમ હવે વાગી રહ્યા છે। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા જે કામો કરવામાં આવ્યા છે એનું હિસાબ કિતાબ અમે દરેક વોર્ડમાં જઈને લઈ રહ્યા છે। નગરસેવકોએ કેટલું કામ કર્યું છે અને કેટલું બાકી છે એના માટે સ્પાર્ક ટુડે ન્યૂઝની જે ટીમ છે અલગ અલગ વોર્ડમાં જઈને લોકોની પ્રતિક્રિયા લઈ રહ્યા છે। આજે વોર્ડ 7 માં આવ્યા છે, લોકો શું કહી રહ્યા છે એમનાથી સીધી વાત કરીશું। આપ કયા વિસ્તારમાં રહો છો? રાવપુરા ટાવર। હા, અને હરપડેન વાડો કયો વોર્ડ લાગે? 7। કોણ છે કાઉન્સિલર તમારા? અમને જ નથી ખબર। વોટ લેવા વર્ષે એકવાર જ આવે છે અને હાથ જોડીને કહે છે, જ્યારે કામ કરવા આવે છે ત્યારે બધા ઉચકતા નથી। અને આ ઢાંકણું અમે લોકોએ મૂક્યું કે મારા સસરા 24 કલાક અહીં બેસી રહ્યાનું, ગટરો કાઢવા આવે છે કચરો, ત્યારે કચરાને ઢગલા કરી જાય છે અને કેટલી વાર કમ્પ્લેન કરી છે, કોઈ આવતું જ નથી। ને પચરા તો 24 કલાક નીકળેલા છે। મેં પોતે સિમેન્ટ લગાવીને કરું છું, નહીં મારું પોતાનું બાયણું છે, બે બાજુ મારે પ્રોબ્લેમ થાય છે, એક સામેના ઘરમાં નહીં કંઈ, ને પાછળ બી મારે એવું છે 24 કલાક। કેટલી વાર કમ્પ્લેન કરવાની? કચરાની કમ્પ્લેન, પથ્થરની કમ્પ્લેન ને પાણીની બી કમ્પ્લેન કરું છું, પણ કોઈ આવતું નથી। આવું નવો પ્રોબ્લેમ સોલ્વ થતો જ નથી। તમારા કાઉન્સિલર કોણ છે એ જ ખબર નથી? કોઈને જ નથી ખબર। વર્ષે એક જ વાર જુડું આવે છે, સામટું જ। શું કરવા આવે? અરે એવું કહે છે કે વોટ અમને આપજો, બીજું સેવા કરજો, તમને આમ કરીશું, તમને તેમ કરીશું, પણ કોઈ આવતું નથી। અને જોવાય કઈ એ વાત તો સાચી, પણ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે તો આવવું જોઈએ કે નહીં આવવું જોઈએ? અને કચરાવાળાને બી કહી કે હા આવીએ છીએ। ખબર છે તમને શું નામ છે? કોઈ જ ખબર નથી, ખબર જ નથી। તો ખબર હોત તો પછી બધા અમે ફોન કરીને ના કહીએ કે ભાઈ પેલા ભાઈને કહેજો। આ બધી હાથ જોડીને તમારી પાસે આવે? એ તો આવે જ છે, બધા જ આવે છે। હમણાં ઇલેક્શનમાં આવશે તો શું કરશો? હવે કહીશું ને કે ભાઈ આવું ને આવું થાય છે તો શું કરીશું? અમે વોટ નહીં આપીશું, બધું અમારું કમ્પ્લેન કામ કરો તો સરખું છે। તમે સારી રીતે કામ કરો તો વોટ આપવા તૈયાર છે। વોર્ડ નંબર 7 છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે સ્થાનિકો દ્વારા એક રોષ પ્રગટ કરવામાં આવી રહ્યો છે અને જે રીતે અહીંના જે 4 કાઉન્સિલર છે એમનું નામ પણ ખબર નથી। શું કહેશો બેન? હવે ઇલેક્શન આવી રહ્યું છે। હા, ઇલેક્શન આવી રહ્યું એટલે આવશે અહીંયા હાથ જોડીને વોટ માટે, પણ આ વખતે અમારા પોળમાંથી કોઈ વોટિંગ કરવા જાય નહીં। અમારું કામ જે છે એક પાણીનું છે, કચરાવાળા કોઈ આવતા નથી। પહેલું તો આ પથરા થયા અને 15 દિવસમાં જ આ હાલત છે પથ્થરની, એમાં 2 થી 3 બહેનો પડી ગયા, બધા ઉંમરલાયક છે। તો હવે આમાં જવાબદાર કોણ? આ એક બેન ઉભા છે, એ પણ 70-60 ના છે, એક અહીંયા બેન છે એમનો ખભો તૂટ્યો, તો કોણ જવાબદાર લેશે આ બધી? જેના ઘરમાં કોઈ કરનાર ના હોય તો પછી કોણ જોશે આ બધું? હવે પાણી તો પાણી પીળું પંજર ને વાસ આવે ગટરની। અચ્છા, કાઉન્સિલર કોણ છે? ના, એ તો નામ જ નથી ખબર ને। કોઈ દિવસ જ્યારે વોટિંગ નું હોય ત્યારે પેલું રેલી નીકળે ત્યારે આવી જાય છે, બસ પછી તો કોઈ દેખાતું જ નથી। ને ફોન કરીએ એટલે ફોન ઉઠાવવાના નથી, તો ભાઈ ફોન નંબર પણ કરી આપો છો, શું કરવા તમે? કોને ફોન કર્યો? શ્વેતાબેન ને। શ્વેતાબેન, અચ્છા, એ આવ્યા હતા? એ તો એક જ વાર જ્યારે ચૂંટણીનું પેલું થાય ને ત્યારે એમ કે બધા બૈરાઓને બોલાવો અને અહીંયા આગળ મીટિંગ ભરાવો, તો મીટિંગ ભરે, બધા બૈરા આવે પણ કે છે ખરા કે તમારું કામ કરી આપીશું, પણ ચૂંટાઈ જાય એટલે પછી કોઈનું છે નહીં। પથ્થર 15 જ દિવસમાં આગળ ત્યાં તો જાતે સિમેન્ટ ભર્યો છે બધાએ, એટલે પોતાના ખર્ચે? હા, પોતાના ખર્ચે સિમેન્ટ ભરાયો। વોટ માંગવા માટે આવશે નેતા તો શું કરશો? આપવાનું ને ના કહેવાનું ને। અમારું કામ જેટલા છે 4-5 કચરા વાળા પણ રોજ ના કરાવો અમને, કચરો પણ ઢગલો ભરવા પણ ના આવે ને કશું, બધા પોતપોતાના બાયણામાં વારે છે। આ ગલી અને પાછળનું એક ફર્યું, ત્યાં આગળ કચરો આવતા જ નથી લેવા માટે। પાછળની ગલી નાની છે પણ ત્યાં પણ આવે જ નહીં કચરો લેવા, ના કહી દે છે બધા। એટલે અમે બધા પોતપોતાની જાતે વારી લઈએ છીએ, પણ ખાલી ઢગલો ઉચકવા તો આવે ને। સમસ્યાઓ ઘણી બધી છે અને લોકો હવે સવાલ ઊભા કરી રહ્યા છે। લોકો નગરસેવકોને સવાલ કરી રહ્યા છે, કેમ કે હવે ઇલેક્શન આવી રહ્યો છે। દર્શક મિત્રો, ઇલેક્શનના ટાઈમે તમે જોયું હશે કે નેતાઓ પબ્લિક પાસે જ્યારે જાય હાથ જોડીને જાય, અમને વોટ આપજો, અને આ બેનનું તો પગ પણ અહીંયા આગળ પડી પ્રોબ્લેમ થયો છે। શું થયું? પડી ગઈ હતી, ઠોકર વાગીને ત્યાં ફતરો નીકળેલ તો, અને 2 મહિના સુધી તો એવું ને એવું જ પગ હતો મારો, પોલીસ રહેતો ને હમણાં પણ તકલીફ થાય છે જ પગમાં। બીજું શું, તો નાખવા તો આવે ને, ફોન કરો તો આવવું જોઈએ ને। કેટલો ફોન કરવાનો, કેટલાને ફોન ઉચકતા તો છે જ નહીં અમારા। અને જે 15 દિવસ બી નહીં થાય ને ત્યારે સુધી તરત આવીને પતરા નીકળી ગયા, તો કરવાનું શું? પછી તમે કામના શું અમારા? વોટ લેવા તમે આવો છો,
એવી રીતના કામ કરો ને અહીંયા પોળનું કામ તો કરવું જોઈએ ને. હાથ જોડીને તમે કહો તો અમે પણ એવી રીતના તમને કહીએ, તમે કશું કરતા જ નથી. 5 વર્ષ સુધી દેખાતા હતા કે કંઈ નહીં, બસ ઓટ જોઈએ ત્યારે આવવાનું, પછી આવવાનું ને મોડું બતાવને કોણ છે કોર્પોરેટર શું છે તમને કશી ખબર જ નહીં. પણ ભારતીય જનતા પાર્ટી તો એવું કહી રહી છે કે હવે આ 76 માં 76 સીટો જીતીશું અમે. એ તો અમે આપવાના જ નથી, ઓટ જ નથી આપવાના આ વખતે તો. કોઈને ભાજપને કે કોંગ્રેસ કોઈ પણ કોઈને ઓટ જ નથી આલવાનો ને આ વખતે. અમારું કામ કરે તો અમે આપીએ ને, તો અમારો આપવાનો જ નથી ઓટ, કોઈને જ નથી આપવાનો ઓટ. ડબલ એન્જિન સરકાર કે છે એ કશું જ નહીં. અમારે ડબલ ઇન્જિન હોય કે કઈ ગમે તે હોય, કશું કરવાનું જ નહીં અમારે. અમારું કામ નહીં કરતા તમે લોકો, જનતાનું કામ ના કરે પછી જનતા શું કરવા વોટ આપે તમને? વોટ આપીએ જ નહીં ને. જે રીતે લોકો કહી રહ્યા છે કે અમે આ વખતે અમારા વિસ્તારમાં વોર્ડ નંબર 7ની આ વાત કરી રહ્યો છું અને અહીંયા આગળ કોઈ પણ નગરસેવકને ઘૂસવા નહીં દે. શું કહેશો બેન? પથ્થર નાખીને જતા રહ્યા, 15 દાડા થયા, હવે આ તૂટી ગયા છે. કમ્પ્લેન કરીએ છીએ, કોઈ આવતું નથી, જોવાય નથી આવતું કે અમને જવાબ બી સરખા આપતા નથી. બીજું કે કચરા વાળવાવાળા બી પાછળ બી ગલીમાં એવું, મારે તો ડાયાલિસિસ ચાલે, મારાથી કામ થાય નહીં ભાઈ. એટલે હું કે તે કરું, ડોલો ભરીને મૂકે તો બી નથી લઈ જતા. એક પાણીનો પ્રોબ્લેમ, પાણી આપતા નથી. ટેક્સ ભરો છો ને? બધું કરીએ છીએ તો બી ટેક્સ નહીં ભરતા તમે? ભરીએ છીએ, ટેક્સ ભરીએ છીએ, બધું કરે તોય પાણીનું બી એવું છે. આવ્યું તો આવ્યું, નહીં તો નહીં, પાણી ગંદુ આવે, હવે સૂંઘીને ભરવું પડે અમારે. એટલે આ બધા પ્રોબ્લેમ. બીમાર બી થઈ જતા હશો બધા? બીમાર તો છે જ ભાઈ, અમારે તો ડાયાલિસિસ એક ના દિવસે જવું પડે છે. મારે તો ડાયાલિસિસ ચાલે છે ભાઈ, એટલે એક આંતરે જઉં છું દવાખાને. કરશો? બધા નેતાઓ આવશે કહેશે કે વોટ આપો? નહીં આપવાનો, આ વખતે નહીં આપીએ. અમે પગે લાગીને કહી દઈશું ભાઈ જતા રહો, તમારે તમે પગે લાગશો આ વખતે? ના, આ વખતે કહી પણ એ લોકો લાગે છે ને પગે? એ લોકો લાગે ને કહી દેવાનું ભાઈ આ વખતે અમારે તમને વોટ આપવો નથી ને અમારી પોળમાં ના આવતા, તમે જાઓ, જઈથી વોટ મળે તઈ જાઓ, એવું કહી દેવાનું. પછી શું કરીએ તારે? કામ જ ના કરે. જો મારાથી તો ચલાતું બી નથી ભાઈ, ખબર, આમ બેરે ચાલીને જઉં છું. ઘણી સમસ્યાઓ છે. રોડ પ્રોપર નથી બનાવવામાં આવ્યા, જે પથ્થરો લગાવવામાં આવ્યા એ પણ બનાવવામાં નથી આવ્યા. લોકો હેરાન પરેશાન છે. શું કહેશો બેન? અમારે ત્યાં આગળ નાકે ગલીના નાકે એકદમ પગ લપસીને પડી ગયા. પથરા એવા છે ને ધડતા કે પૂછે પડી ગઈ, હાથે વાગ્યો, આજુ હાથ દુખ્યા કરે છે. મારો નામ હાથમાં બરાબરનો વાગ્યો છે, હાથ ઉપર નીચે વધારે. તમારે કોર્પોરેશનમાં કેવો ખર્ચો આલો એનું તમારા લીધે પડી ગયા? તારે તો કમ્પ્લેન જવા છોકરો કેટલી વખત કમ્પ્લેન કરી આવ્યો, કેટલી વખત પણ કોઈ આવવા તૈયાર નથી. તો કોઈ કરતા આમ તો સવાલ ઘણા બધા છે. ભાજપ પથ્થરો નાખ્યા ને 500 રૂપિયા લઈને ગટરો બનાવી છે. એક ગટરના ઠેકાણા જુઓ, આ ગટરનો ફોટો પાડો. આ 500 રૂપિયા કોણે આપ્યા પૈસા? જે આ અહીંયા આગળ બે કામ લીધું કોન્ટ્રાક્ટરે એ લઈ ગયા છે 500 રૂપિયા. પણ બીજે દિવસે આ ગટરની હાલત જુઓ ને, ભરાતી જ ગટરો, રોજ ભરાતી, રોજ આવવાનું ગટર વાળા કાઢવા દરરોજ આવે છે. બેસાડીએ છીએ અમે. મચ્છરા બહુ થાય છે, અમે બહુ હેરાન થઈ ગયા. દરેક પાસેથી 500 રૂપિયા લીધા, પણ 500 રૂપિયા પ્રમાણે કામ નથી કર્યું. એને કીધું ખાલી પથ્થરનું કામ છે, મારું ગટરનું કામ નથી. બીજી વસ્તુ, ત્યાં કમ્પ્લેન નોંધાવવા જઈએ છે તો એવું કે છે કે ઇજારો નથી અમારી પાસે, કોન્ટ્રાક્ટર નવો આવ્યો નથી. ગટરો ઉપર કરાય છે પણ ગટરોનું કામ બરોબર નથી. કોઈ સામે ઢાંકણા નથી, કશું જ નહીં, કોઈ વ્યવસ્થા નહીં. બીજી વસ્તુ, અમને મૂળ તો અમને બે એક જ કોર્પોરેટર ખબર છે, શ્વેતાબેન. બાકીના 2 કોર્પોરેટર તો અમે જોયા પણ નથી. 4 કોર્પોરેટર તો બીજા 3 નથી જોયા અમે તો. અમે તો એક જ કોર્પોરેટર જો શ્વેતાબેન ને જોઈ છે, બાકી બીજા કોઈ 3 બીજા જોયા બી નહીં. એમને કામ કર્યું? એમણે કામ કર્યું એટલે પથ્થર બેસાડવા કીધા, પથ્થર બેસાડી આપ્યા, પણ કામ જેવું તેવું મેન્ટેનન્સ નથી કર્યું બરોબર. ખાલી રેતી પૂરી છે, અંદર સિમેન્ટ જ પૂર્યું નથી, એટલે પથ્થર ઉખડી ગયા. ઇલેક્શન આવી રહ્યો છે, તમામ નેતાઓ તમારે ત્યાં આવશે, શું કરશો? આપણે તો એક જ વાત છે કે આ વર્ષે કોઈ મહેરબાની કરીને આવવાનું નથી, અને મહેરબાની કરીને વોટ લેવા ના આવતા. ખાલી ખોટી તમારું ઇજ્જત જાય એવું કામ ના કરતા. આ વખતે કોઈ બીજેપી નહીં, કોઈ કોંગ્રેસ નહીં, કોઈને આલવા જ નહીં વોટ અમારે. વિકાસ થયું છે, મોટી વિકાસ તો બહુ વિકાસ છે. અમારી ગલીમાં જ વિકાસ છે, બધા પથ્થરો નીકળી ગયા છે, આટલો મોટો વિકાસ છે. બધા બૈરા અમારા ત્યાં પડી ગયા છે, આટલો મોટો વિકાસ છે અમારા ત્યાં. પહેલો વિકાસ કે અમારા ત્યાં કોઈ કોર્પોરેટર ખબર જ નહીં કે કયો કોર્પોરેટર છે. બાકી પહેલાના કોર્પોરેટરના તો નંબર અમારા મોબાઈલમાં સેવ રહેતા હતા. આ નવા કોર્પોરેટર તો અમને ખબર બી નથી કે કોણ છે કોર્પોરેટર. ડબલ એન્જિન સરકાર છે. કોઈ ડબલ એન્જિન સરકાર નહીં, સિંગલ એન્જિન में નહીં. આ લોકો તો આ લોકો ખાલી જે વખતે ઇલેક્શનમાં વોટ લેવા નીકળે છે ત્યાર પછી અત્યાર સુધી અમે કોઈ જોયા નથી કે કોણ છે અહીંયા. આ કોર્પોરેટર કોઈ જ કામના નથી. આ ખાલી નામ બગાડવાના ધંધા છે.
ખાલી મોદી સાહેબના નામે બધા જીતી જાય. હા, બાકી આ લોકોને કોઈ ઓળખતું નથી. મોદી સાહેબના નામે જ આ લોકો જીતે છે, બાકી તો આ લોકોને કોઈ ઓળખતું બી નથી. એવું થાય કે તમારા વિસ્તારનો જ કોઈ સ્થાનિક ઉભો થાય અને એને તમે જીતાડો. અમારા સ્થાનિક હતા એના પહેલા સદાનંદ દેસાઈ, એ અમારું કામ કરતા હતા. એના પહેલા કેસરિયા વાળા બી હતા, પ્રણયભાઈ, એ બી અમારું કામ કરતા હતા. પણ આ નવા આ જે આયા છે ત્યારથી કોઈ કામ નથી થયું અમારું. નથી અમારા ડામર બેસ્યું કે નથી અમારા પથ્થર બેસાડ્યા. એટલે એનાથી એ સાબિત થાય છે કે મોદી સાહેબના લીધે જ આ લોકો મોદીના લીધે જ આ લોકો જીતે છે. બાકી આ મોદી હટી જાય તો આ લોકો એક બી સિંગલ બી વોટ નહીં આવે આ લોકોને બીજેપીના તરફથી. તો ખાલી મોદીના નામે જ આ લોકો ચરી ખાય છે. ચંબરો ઉભરાય તોય આવતા નથી જોવા. બાયના સામે ચંબરો છે, માંદા પડી જાય છોકરાઓ બધા. તોય જો તમે બટર આખી ખુલ્લી જાય છે, તૂટી જાય છે, તોય બનાવવા નહીં આવતા. કેટલી વખત નોંધાયું છે તો પણ નથી આવતા. દર્શક મિત્રો, જે રીતે લોકો કહી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે જ આ તમામ લોકો જીતી જાય છે, પણ આ એટલા માટે છે કે સાબિત એ થઈ રહ્યો છે કે નગરસેવકોએ 5 વર્ષમાં કોઈ પણ પ્રકારનું કામ નથી કર્યું. અહીંના લોકો તો એક જ જણને ઓળખે છે, બાકીના 3 કાઉન્સિલરોને ઓળખતા પણ નથી. શું કહેશો કાકા? બરાબર છે. આ ગલીની અંદર બધા પથ્થર કામ બી એવું કર્યું છે, કોર્પોરેશન જે આપે છે એમને તે બી પૈસા ખાઈ જાય છે ને બધા પૈસા ખાઈ જાય છે ને કામ કરતા નથી. તમારા નગરસેવકોને ઓળખો તમે? કોણ છે કાઉન્સિલર? કોણ છે? અમે નહીં ઓળખતા, અમે વર્ષો નહીં અમારા કાઉન્સિલર કોણ છે નથી ઓળખતા બેન? શું ના ભાઈ, હું નથી ઓળખતી, પણ મેં તો એમ કહું કે ગયડા પણ ચાલી નહીં શકતા આ જગ્યા પર. પથ્થર જ નમી ગયા બધા. આજે ગયડાઓ કેવી રીતે ચાલે? ચલો જવાની એમની ગાડીઓ મોટર દોડાઈ દે, પણ ગયડાઓને ચાલવા તો વ્યવસ્થા કરી આપે કે નહીં સરકાર? હવે જે અહીંયા કામ કરવા આવ્યા એવું કે માલ સામાન ઓછો વાપરજો, તો પછી કરવા જ કેમ આયા? કરવા બી ના આવવું જોઈએ. ખરેખર માલ સામાન ઓછો નાખવાનો હોય તો કરવા પણ ના આવવું જોઈએ. જેવું હતું એવું ચાલવા દેવાનું હતું. ને બીજું કે અંગાડી કચરા વાળવાવાળાઓને બી તકલીફ પડે છે. આજે 15 દાડામાં 4 વાર કચરા વરાતા હશે ગલીમાં. હવે ઇલેક્શન આવશે, તમે શું કરશો? હવે જોઈએ છે. હવે ભાજપ એટલે કમળને વોટ આલીએ, પણ કમળવાળા માણસ જ કઈ છે એ જ નહીં ખબર મને તો ભાજપના. તો તમારા કાઉન્સિલર તમને પૂછવા મને કશું કોઈ પૂછવા નહીં આવતું. ખાલી અમારું મતદાન એટલે આલીએ છે કે અમારું નામ બોલાય, બીજું કશું નથી. એટલે કામ ના થવું તો બી ચાલે? કામ કરે છે જ કયું? તમે તમારી આંખે નજર જ પથ્થર જોવો છો ને. હા, આખો વિડીયો લઈને જોવો તમે. પણ મેં એ જ કહું છું કે હવે ઇલેક્શનમાં આવશે વોટ માંગવા માટે અલગ લોકોને આપવાનો. કોંગ્રેસ ભાજપ બધા જવા દેવાના. હા, અત્યારે તો ભાજપના કાઉન્સિલર છે ને. એ તો ભલે હોય, પણ હવે મતદાન ગમે તે ફાલતુ ને આપવાનો, ભાજપને નહીં આપવાનો. નોટાને આપો ને. હા, તો એને આપીશું. નોટાને વોટ આપીશું. હવે જે રીતે લોકોનો રોષ દેખાઈ રહ્યો છે દર્શક મિત્રો, સવાલ ઘણા બધા નગરસેવકોની કામગીરી પર છે. અહીંના જે નગરસેવકો છે છેલ્લા કેટલાક ટાઈમથી જે સમસ્યાઓ છે એનો ઉકેલ હજુ સુધી નથી લાવ્યા. હવે જોવાનું એ રહેશે કે આવનાર જે વડોદરા મહાનગર પાલિકાની જે ઇલેક્શન છે, ચૂંટણી છે, એ ચૂંટણીમાં કોણે અહીંના વિસ્તારના લોકો વોટ આપે છે. કેમ કે વિસ્તારના લોકો તો કહી રહ્યા છે કે અમે આ વખતે કોઈને પણ વોટ નથી આપવાના. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.